આણંદને પ્લાસ્ટિક મુક્ત કરવાના હેતુથી રોટરી ક્લબ આણંદ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પર્યાવરણની રક્ષા માટે ખૂબ જરૂરી એવો આ પ્રોજેક્ટ અર્થ ફાઉન્ડેશન સાથે મળીને રોટરી ક્લબ આણંદના દરેક સભ્યો દ્વારા ભેગું કરેલું પ્લાસ્ટિક સાંસદ મિતેશભાઈ પટેલની હાજરીમાં અર્થ ફાઉન્ડેશનને આપવામાં આવ્યું। રોટરી ક્લબ આણંદના પ્રમુખ ડોક્ટર મમતાબેન લાંબાનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, જેમાં આણંદ વાસીઓ તથા અનેક સંસ્થાઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પ્લાસ્ટિક કચરામાં ન ફેંકતા ભેગો કરીને અહિંસા ચોક પાસે આવેલ નિષ્કા હોસ્પિટલ ખાતે જમા કરાવે। આ કાર્યક્રમમાં રાયનો ઇન્ડસ્ટ્રીઝના મનીષભાઈ કોઠારીએ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ્સની માહિતી આપી હતી અને આણંદના પ્રથમ નાગરિક તથા કરમસદ આણંદ મહાનગરપાલિકા પ્રથમ મહિલા મેયર દીપિકાબેન પણ હાજર હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમ સફળ બને તે હેતુથી દરેક રોટેરિયને હાજર રહીને ખૂબ સરસ સહકાર આપ્યો હતો। રોટરી ક્લબનું પર્યાવરણલક્ષી અભિયાન આણંદ તથા આજુબાજુના ગામ વાસીઓને માહિતી મળે એ હેતુથી પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતા। ઉઠતી હોય છે તો ક્યાંક ને ક્યાંક આપણને બધાને વિચાર આવે કે આપણે એનું શું કરીએ, અને એઝ અ ડૉક્ટર હું ઓલવેઝ ઈચ્છું છું કે બીમારીને તો ટ્રીટ કરીએ જ, પણ વેલનેસ માટે આપણે શું સોસાયટીમાં કરી શકીએ છીએ કે જેનાથી બીમારી જ ઓછી થઈ શકે। તો અર્થ પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે આ એક મોટું સ્ટેપ છે જે અમારી હોસ્પિટલ નિષ્કા ENT એન્ડ કેન્સર કેરે લીધું છે, અને વેલનેસ માટે અમે ફોકસ કરીએ છીએ। એટલે એના માટે અમારું બીજું એક છે DITsનું, જેમાં પ્યોર હર્બલ ઇન્ગ્રીડિયન્ટ્સ તમને મળે, અને અમે આ પ્રોજેક્ટ લાંબા ગાળે ચાલુ રાખવા માટે આજે સરને રિક્વેસ્ટ કરી છે કે અમને ગામડે પહોંચાડે અને અમારી હોસ્પિટલ અને રોટરી ક્લબ આણંદ સાથે જોડાવીને આપણે કઈ રીતે આને મોટું કરી શકીએ। આપ સૌ એના માટે અમારી સાથે જોડાઓ એવી અમે ઈચ્છા રાખીએ છીએ। પ્લાસ્ટિક મુક્ત આણંદ બનાવવા માટે જેટલી પણ હોસ્પિટલમાં છે, હોસ્પિટલમાંથી પ્લાસ્ટિક તેમજ જે વેસ્ટ નીકળે છે એ વેસ્ટ કલેક્ટ કરી અને અર્થરક્ષક તરીકે જે રિક્ષા અને ઇલેક્ટ્રિક ચાલે છે ત્યાં સુધી પહોંચાડીને પ્લાસ્ટિકના જે મશીન્સ છે GIDCમાં ત્યાં સુધી પહોંચાડી અને એમાંથી જે પ્લાસ્ટિક વેસ્ટ છે એમાંથી બ્લોક છે, ઈંટ છે, બીજી બધી જે વસ્તુઓ બને છે અને જે ઉપયોગમાં આવે છે, અને આનાથી પૂરા આણંદમાં દરેક હોસ્પિટલમાં પણ હું એક વિનંતી કરીશ કે જે રીતે ડૉક્ટર મમતાબેન લાંબા અને રોટરી ક્લબ દ્વારા આ જે કાર્ય ઉપાડવામાં આવ્યું છે એને સફળ બનાવવામાં દરેક હોસ્પિટલ પણ મદદ કરે, અને આપણે બધા ભેગા થઈને જ્યારે આ કામ કરીશું તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આણંદ પ્લાસ્ટિક મુક્ત બનશે। પર્યાવરણ માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશ માટે ચિંતા કરતા હોય તો આવો આપણે બધા ભેગા થઈ આણંદને પ્લાસ્ટિક મુક્ત કરીએ, અને સૌ ભેગા થઈને કામ કરીશું તો જ આ પોસિબલ છે। તમે જાણો છો કે જ્યારે ખૂબ વરસાદ પડતો હોય અને પ્લાસ્ટિક ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય, ત્યાં ભરાઈ જાય તો પાણીનો નિકાલ નથી થતો, અને એના લીધે કેટલી બધી તકલીફો પડે છે એ આપણે સૌએ હમણાં 2-3 દિવસમાં અઠવાડિયા પહેલાં જોયું છે। તો આવો આપણે સૌ આણંદ જિલ્લાને કરમસદ આણંદ મહાનગરપાલિકાને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ, અને જે રીતે મમતાબેન લાંબા અને મનીષભાઈ એમની ટીમ પૂરી જે રીતે કામ કરી રહી છે, રોટરી ક્લબ દ્વારા જે કામ ઉપાડવામાં આવ્યું છે ખરેખર ખૂબ સારું કામ છે। સૌને હું અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું કે અવેરનેસનો કાર્યક્રમ એમણે આણંદ જિલ્લામાં ચાલુ કર્યો।